પુરુષોત્તમની કથા છે. એ કથામાં હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. રાસ પંચાધ્યાયની કથા. અને આ તો એવી કથા છે કે જ્યાં પરીક્ષિત જેવા ભક્તને પણ શંકા છે. પ્રભુ આવી લીલા કરે છે. અને એટલે સુખદેવજીએ બધી જ લીલાઓ ન સંભળાવી. સૌથી પહેલા તો અહીં સમજી લો, આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, આચાર્યો, મહાપુરુષો થયા, એ બધાએ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહીને ગણાવી. કૃષ્ણની સર્વ લીલાઓમાં સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ કોઈ લીલા હોય તો એ રાસ લીલા છે. આજ સુધીના જેટલા મહાત્માઓ થયા, જેટલા સંતો થયા, એ બધાએ સર્વોપરી આ લીલાને કહી. કારણ બધામાં ભગવાને પોતાની કૃપાનું દાન કર્યું. રાસમાં ભગવાને સ્વયંનું દાન કર્યું. કૃષ્ણ રસને વાટ્યો છે. એટલે જ્યારે પોતાને આપવા પરમાત્મા જ્યારે પ્રવૃત્તમય થયા છે, એને સર્વોચ્ચ લીલા કહી છે. રસાનામ સમૂહો રાસ. અને એટલા માટે આ રાસ લીલાને કોઈ સાધારણ લીલા ન જાણતા. આ કોઈ ગરબો નથી, આ કોઈ નૃત્ય નથી. 5 પ્રકારથી પ્રભુએ સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજ ભક્તોમાં કર્યું છે. એ લીલા રાસ લીલા. એટલે જ જ્યારે રાસ લીલામાં પ્રવેશ કરીએ, એમ તો આ લીલામાં પ્રવેશ કરવા માટે પણ એક અધિકાર છે. સૌથી પહેલા તો એ સમજી લો કે આ લીલા ગાય કોણ રહ્યું છે? ગાય છે સુખદેવજી. અને સુખદેવજી કેવા છે? યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. સર્વભૂત હૃદયમ, જેને ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. કારણ કે કોઈ પણ રચનાને ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચયિતાના લેવલ પર બેસીને એની રચનાનું અવલોકન કરવામાં આવે. સુખદેવજીની અવસ્થાને જ્યાં સુધી તમે પૂરો ન્યાય ના આપો, એ અવસ્થાઓને અનુભવ ન કરો, ત્યાં સુધી રાસને પણ પૂરો ન્યાય ના આપી શકાય. કઈ અવસ્થા પરથી ગાઈ રહ્યા છે? શ્રોતા કોણ છે? તો પરીક્ષિત, જેને સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે. 7 દિવસમાં મૃત્યુ છે, 5 દિવસ થઈ ચૂક્યા છે, 2 દિવસ બાકી છે. એની આગળ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા કરે? વિચાર કરો, શ્રોતા અને વક્તા બંનેની અવસ્થા. અને એમાં પણ જ્યારે વ્યાસજી ભાગવતજી જેવા ગ્રંથમાં રાસ પંચાધ્યાયનું સંકલન કરતા હોય તો ચર્ચાઓ ઘણી બધી છે, એનો વિસ્તાર નથી કરતો. પણ સૌથી પહેલા રાસને સમજતા પહેલા ગોપીઓને સમજવા પડે. ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી. કારણ આ રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ. કારણ કે ગોપી એ કોઈ સ્ત્રી દેહ કે પુરુષ દેહનું નામ નથી, એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ. ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर धरी श्याम भुजा. કારણ કે ગોપીઓ પણ એ કોઈ સ્વતંત્ર જુદા સર્જન નથી, એ પ્રભુમાંથી જ પ્રગટેલું પ્રગટ પ્રેમનું સ્વરૂપ છે. જેમ સ્વામિનીજી, રાધાજી એ ઠાકોરજીની ઈચ્છા શક્તિ છે, જેમ યમુનાજી એ ઠાકોરજીની કૃપા શક્તિ છે, એમ ગોપીઓ ઠાકોરજીની પ્રેમની શક્તિ છે. પ્રભુમાં રહેલું પ્રેમ તત્વ જ્યારે કોઈ સ્ત્રી રૂપ ધારણ કરીને પ્રગટ થાય ત્યારે એ ગોપીનો દેહ નિર્માણ થાય. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસ દ્વારા જ તૃપ્ત થાય છે, એ જ ગોપી અવસ્થા છે. એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોની લાલસા કેવલ લાલન છે, કૃષ્ણ છે. એ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય એ ગોપીની અવસ્થા છે.
એટલે ભક્તિની સર્વોચ્ચ અવસ્થા એ ગોપી અવસ્થાના નામે ઓળખાય. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. એટલે આ અવસ્થાની જ્યારે ચર્ચા થઈ રહી છે, ત્યારે એક ચકોર માટે જેમ ચંદ્રમા બહુ દૂર છે, પહોંચવું બહુ કઠિન છે, એમ જ એક ભક્ત માટે એ પ્રેમની અવસ્થા બહુ દુર્લભ છે. એ અવસ્થા એ ક્યારે પહોંચાય તો કે અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો. આ ત્રણ તત્વની કૃપા થાય તો વર્તમાન સમયમાં પણ એ અવસ્થાનો સ્પર્શ થાય. સૌથી પહેલી ગિરિરાજ બાવાની કૃપા. જો ગિરિરાજજી કૃપા કરે, કારણ કે પ્રેમનું મૂર્તિમંત, રસનું મૂર્તિમંત પર્વત આકારનું સ્વરૂપ કોઈ હોય તે ગિરિરાજ બાવા છે. ગિરિરાજજી કૃપા કરે તો ભક્તને એ ગોપી અવસ્થાની અનુભૂતિ થઈ શકે. તો જ લીલામાં પ્રવેશ્યા લીલાની અનુભૂતિ થાય. અને એનું પ્રગટ પ્રમાણ ચતુર્ભુજદાસજી છે. એનું પ્રગટ પ્રમાણ ગોપીજનો પુલિંદજીઓ છે. ગિરિરાજજીની સારસ્વત કલ્પમાં એ કૃપા કોઈના પર થઈ હોય તે પુલિંદજીઓ છે, જેના ભાવથી આપણે ત્યાં ઉત્થાપન ભોગ આવે છે. ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તરેટીમાં રહેતી, ગિરિરાજજીની એવી કૃપા થઈ કે પ્રસાદી કુમકુમ અને કેસર સ્વામીજી અને ઠાકોરજીના મળ્યા. ગિરિરાજ બાબાના સંગને કારણે એ સ્પર્શ થયો હૃદયને. સાક્ષાત મહારાસનો અનુભવ એ પ્રસાદી કુમકુમ અને કેસરથી એ પુલિંદજીઓને થઈ. કારણ એક જ હતું, ગિરિરાજ બાબાના સંગને કારણે. એ મહાપ્રભુજી સમજાવે. એટલે તો પૂર્ણા પુલિંદે ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દૈતા સ્તન મંડિતેન. ત્યાં પ્રશ્ન જગાવ્યો સુબોધનીજીમાં, કોઈની આગળ પૂર્ણ શબ્દ ન લખ્યો તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ કેમ? તો કહ્યું એમને હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે, એટલે સ્વામીજીના ભાવની અનુભૂતિ એમને થઈ, એટલે પૂર્ણ થઈ ગઈ. તો પહેલું કારણ ગિરિરાજજીની કૃપા. બીજું કારણ શ્રી યમુનાજીની કૃપા. જો યમુનાજી કૃપા કરે તો કે પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, કા ભયો દે બોરે. શ્રી યમુનાજી એ તો વહેતો પ્રેમનો પ્રવાહ છે. એ જળ નથી વહી રહ્યું, એ પ્રેમ વહી રહ્યું. એમાં રજ અને રસ આ બંને કોઈ એક જગ્યાએ હોય તે શ્રી યમુનાજી છે. જ્યારે યમુનાજી કૃપા કરે છે 41 પદમાં તો કેટલી બધી ચર્ચાઓ. અને યમુનાષ્ટકને જો પ્રમાણ કહું તો મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પ્રેમનું વર્ધન કરાવનારા કોઈ હોય તો શ્રી યમુનાજી. અને ત્રીજી કૃપા આ કલિયુગમાં કોઈની હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા. શ્રી વલ્લભ કૃપા કરે તો એ ગોપી અવસ્થાની અનુભૂતિ આજે પણ થઈ શકે. કારણ કે મહાપ્રભુજીએ કરાવી છે. 84 વૈષ્ણવની વાર્તા જુઓ. નંદ મહોત્સવ થી લઈને મહારાજ સુધીનો અનુભવ. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે આજે પણ કૂવો છે, કાશી જે ગયા હશે બનારસ, અને જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કર્યું અને બધા જ કૂપમાંથી પ્રગટ થવા લાગ્યા. નંદ ઘેરા નંદના ધ્વનિ કરતા કરતા સમસ્ત વ્રજભક્તો, સમસ્ત નંદ બાબા, યશોદાજી બધા પ્રગટ થયા. અને ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી, આ રીતે પ્રગટ સ્વરૂપે ન પધારજો. હવે અમે નંદ મહોત્સવ હશે ત્યારે વૈષ્ણવોને ગોપી ગ્વાલ નંદ યશોદાજી, અમે પોતે યશોદાજી નંદ બાબા બનાવીશું મુખિયાજીને, અને એમાં આપ આનો આવેશ કરાવજો, પણ પ્રગટ સ્વરૂપે ન પધારજો. પણ ત્યાં નંદાલયના નંદ મહોત્સવની અનુભૂતિથી લઈ દરેક પ્રકારની લીલા, હું જો 84 વૈષ્ણવનો એક એક પ્રસંગ કહેવા જાઉં તો બધી અનુભૂતિઓ છે. અને છેક મહારાજ સુધીનો અનુભવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં રાસલીલામાં આસક્તિ છે ને, અને કીર્તન કહી રહ્યા છે, રાસ થઈ રહ્યા, એવા તો અનેક પ્રકારના પ્રસંગો તમને કહું તો સમસ્ત લીલાઓની અનુભૂતિઓ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે. અને કરાવી હતી એમ નહીં, આજે પણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા અને કરાવી રહ્યા છે. તો અત્યારના સમયમાં જે એ વ્રજ ભક્તોના ભાવને અનુભવ કરવો હોય
તો શ્રી મહાપ્રભુજીની કૃપા કરાવી. તો એ અવસ્થા એ ગોપી અવસ્થા. 10મા સ્કંદમાં અનેક ભાવ તમને જોવા મળશે. ગોપીજનોનો, ઉત્તમ રતિ, મધ્યમ અષ્ટપટરાણીઓનો, કનિષ્ઠ કુબજાનો. કૃષ્ણને પ્રેમ કરનારા અનેક ભક્તો છે, અનેક પ્રકારથી પ્રેમ કરે છે. પણ પ્રેમની પણ એક અવસ્થા હોય. પ્રેમ છે બધાને હોય, કોઈ મને ઠાકોરજીમાં પ્રેમ છે, પણ એ કઈ અવસ્થાનો પ્રેમ છે એના પરથી નક્કી થાય ઠાકોરજી કેવા પ્રકારની કૃપા કરશે. પ્રેમમાં બહુ જ મહત્વનું છે માધ્યમ. કોની કાની, કોની આડી, કોના આશીર્વાદ થી આ પ્રેમ પ્રગટ્યો છે. જો આંબા ઘણી જગ્યાએ ઉગે છે, આપણે અરે રત્નાગીરી હાપુસ મળે તો મજા આવે. હાપુસ તો ઘણા હોય છે. મહત્વનું બીજ છે. ત્યાં બીજ કયું છે, ત્યાં કઈ ભૂમિ પર વાવેલું છે, ક્યાંથી ઉગેલું છે. એમ કૃષ્ણને પ્રેમ કરનારા દુનિયામાં ઘણા છે. પણ હે વૈષ્ણવો, યથા ભક્તિ પ્રવૃત્તાસાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે જડેતુ સ્યાત. મહાપ્રભુજી કહે તમારી ભીતર ઠાકોરજીએ પુષ્ટિનું બીજ વાવેલું છે. એટલે આમાં જે ફળ ઉગશે ને એ પુષ્ટિનું ફળ ઉગવાનું. અહીંયા જે કૃષ્ણ ઉગવાનો છે ને, જે ફળ રૂપે મળવાનો છે ને, એ સાધારણ કૃષ્ણ નથી ઉગવાનો. સ્વયં સ્વામીજીના હૃદયની નિકુંજમાં જે રમણ કરે છે એ નિકુંજ નાયક શ્રીનાથજી બાબા તમને મળવાનો છે. કારણ કે તમારું બીજ એ છે. જે બીજ છે એ જ ફળ રૂપે ઉગવાનું છે. એટલે હાપુસ તો ઘણી જગ્યાએ ઉગતા હોય, ભક્તિ તો ઘણી જગ્યાએ થતી હોય, પણ તમારું જે બીજ છે એ કોઈ વિશેષ ફળ ઉગાડવાનું. અને એ બીજ જેના હૃદયમાં છે એવા ગોપીજનોની ગાથા આપણે ગાવાની છે. પંચાધ્યાયમાં થોડોક પ્રવેશ કરાવું અને પછી રાત સુધી લઈ જાઉં. કારણ કે સંયોગની અવસ્થા બાદ વિપ્રયોગની અનુભૂતિ કરાવવી પડે. સીધા વિપ્રયોગનું દાન નથી થતું, એનો વિપ્રયોગ થતો પણ નથી. જો વિરહ, વિપ્રયોગ અને વિપ્રલંબ શૃંગાર આ ત્રણેયની જુદી અવસ્થા છે. વિયોગ છે, વિરહ છે ને વિપ્રયોગ છે. આ ત્રણેય અવસ્થા છે. કેવલ ભગવાન યાદ આવવા એ જ વિરહ નથી. એની પણ જેમ પ્રેમની અવસ્થા કહી ને, એમ સંયોગની અવસ્થા હોય એમ વિયોગની પણ અવસ્થા. અને એ ત્રણેય અવસ્થામાંથી ગોપીજનો જેમ પસાર થશે એની ચર્ચાઓ આપણે કરીશું. અને એ ચર્ચાને પ્રારંભ કરતા પહેલા હું રાસ પંચાધ્યાયમાં પ્રવેશ કરું છું. સુખદેવજી પરીક્ષિતને જુએ છે, વિચાર કરે છે કે આ કથા કહેવી કે નહીં. કહ્યું કે આને હજી એટલો અધિકાર નથી. એટલે વલ્લભાખ્યાનમાં પડ્યું દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ શું કહે, એકાદ દિવસની ઉત્તરા કુંવર પ્રતિ. પરીક્ષિત સીધું ન કહ્યું, કહ્યું ઉત્તરા કુંવર, ઉત્તરાનો પુત્ર છે ને, એ ભગવદીયા છે. અને એટલે એમ વિચાર કર્યો કે આ ઉત્તરાના કુળમાં છે તો આના પર કૃપા કરવી જોઈએ. પણ બધી કથાનો તો અધિકાર નથી, તો એકાદ દિવસની લીલા કહું. એટલે કે અહીંયા જે ભાગવત આદિમાં વર્ણન છે તો એકાદ દિવસની લીલાનું વર્ણન. બાકી તો આપણે ત્યાં આખી વર્ષોત્સવની જે ભાવના, અનેકવિધ લીલાઓના વર્ણન એ બધા તો કરી નથી શક્યા સુખદેવજી. અહીંયા જોયું પરીક્ષિત, વિચાર કર્યો નિમિત્ત પરીક્ષિત છે, કથા તો સર્વનો ઉદ્ધાર કરવાની છે. આમ વિચાર કરી, કારણ કે આ ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે જેને પ્રગટાવવા માટે, જેના અર્થોને પ્રગટાવવા માટે ત્રણ અવતાર એમ જોવા જાવ તો ભગવાન લે છે. સૌથી પહેલા વ્યાસજીનો અવતાર, વ્યાસજી રચના કરી. બીજો નારદજીનો અવતાર, નારદજી બનીને આવ્યા ને વ્યાસજીને કહ્યું કે આપના તો હૃદયમાં ભાગવતજી છે. તો આ બે અવતાર લઈને ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ હજી ચિંતા પ્રભુને થઈ કે ભાગવત પ્રગટાવ્યું તો ખરા, પણ એના સાચા અર્થો ક્યાંથી દુનિયામાં પ્રગટ થશે, એ કોણ કહેશે?
કોણ સમજાવશે? અને ત્યારે પ્રભુને થયું કે મેં વ્યાસજી રૂપે, નારદજી રૂપે ભાગવતજીને પ્રગટ તો કર્યું, પણ જે અર્થોને હું કહેવા માંગુ છું એ તો પ્રગટ થતા જ નથી. લાવ, હવે કોઈ અવતાર નથી પ્રગટ કરવો, હવે તો હું પોતે જાઉં. અને આમ વિચાર કરી સ્વયં મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થયા અને ભાગવત સુદારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. આ ભાગવત રૂપી અમૃતનું દોહન કરી અને નવનીત રૂપે સુબોધનીજી ભાગવતાર્થ પ્રકરણ અને પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપે. તો આમ આ ત્રણ અવતારો જે ગ્રંથના મહત્તાને પ્રગટ કરવા માટે પ્રભુએ લીધા, એવો એકમાત્ર કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. સ્વયં પ્રભુનું જ વાંગમય રૂપ છે. અહીંયા પંચાધ્યાયની શરૂઆત કરતા સુખદેવજી બોલ્યા